હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા 7:30 થયા હોજના રાતના ગણો ને હું. અને અમારે જવાનું છે આજે રમેણમાં. તો નાઇટ બ્લોગમાં તમને બહુ મસ્ત એવી રમેણ બતાવીએ અમારી બાજુ વિસનગર બાજુની. તો જો અમારા સરપંચ બધા તૈયાર થઈને બેઠા છે, ગાડી આવવાની વાટ જોઈ રહીએ. ગાડી રસ્તામાં જ છે. જો અમે અત્યારે છીએ ગુરુ મહારાજના આશ્રમ. મારે તો શું કરવું સરપંચ ખબર ને, અમે એક સાયકલ લાવીએ અને એક પેલો ચૂલો પેલો આપણો શું આવો આ નહીં આવતો યાર, પેલો ઇલેક્ટ્રિક સગડી, એ બે લાવીએ એટલે આ ભોડા કૂટે જ નહીં. બાઇક નહીં ફેરવવાના, અમે સાયકલ જ ફેરવવાની. કસરતે શરીરને થાય ને પેટ્રોલ ડીઝલની જફાય નહીં. શું કેવું તાણ કે આ આવી રહ્યું ના આવી રહ્યું, મળશે નહીં મળે એની જફા જ નહીં કે સીધું પેન્ડલ માર્યો એટલે હાવ ફંટી આવી ભાઈ અમારી. જો આવો મત જવાનું બૈલું લઈને આવ્યો. હાલો જય ગુરુ મહારાજ, જય ગુરુ. તો જો આવી ગયા આપણે વિસનગર. તો આમાં વિસનગર સિટી રહી ને એ એકદમ બેસ્ટ સિટી, શાંતિવાળી સિટી. ઓની અંદર હા એમ જેવી સિટી અમારી વિસનગર. ગ્રીન સિટી આપણે ગાંધીનગર રહી ને એ ટાઈપની. કોઈ જાતનો કોઈ માથાકૂટ નહીં કે કોઈ પેલું એ નહીં. અને તમે જોઈ શકો વિકાસ તો વિસનગરનો. તો આવી ગયા આપણે વિસનગર. લેડો ગુવાજી, કેમ પાછળ રહો? જય ગુરુ મહારાજ. બોલો. યસ, મજામાં. તો જો અમે જમી લીધું બધાને. રમેણનો જમણવાર હતો, કમ્પ્લીટ પૂરો થઈ ગયો. અને અમે જવાનું અમારા જીએસની હોટલ. અરે જીએસ એમની હોટલ ગુરુદેવ રસ્તાળ, બહુ મસ્ત એવી હોટલ બનાવીએ. જો કડા ચોકડીને બાજુમાં એક્ઝેક્ટ પેલી ચોકડી રહી એના હોમમાં આ બિલ્ડિંગની અંદર ગુરુદેવ. હા, જય ગુરુ મહારાજ. તો ચોક્કસ તમે વિસનગર આવો ને તો આ ગુરુદેવ રસ્તાળમાં જમવા જજો. બહુ મસ્ત એવું જમવાનું હોય. તો લેડો ઓટો મારતા આવીએ હોટલ. લેડો. તો એ જો આ કડા ચોકડી અને એના એક્ઝેક્ટ સામે બિલ્ડિંગ જો ડેડી ઝોન પિઝા હેરિટેજ એમ્પાયરના સામે એક્ઝેક્ટ ગુરુદેવ રસ્તા હોટલ, ગુરુદેવ રસ્તા. જોજો બેહો રમસિંગભાઈ, બેસો, બેહો, આવો.
આવો સરપંચ તો અમારી જીએસની હોટલ ચોક્કસ તમે વિસનગર આવો ને જમવા માટે આવજો. હા ફોટો મસ્ત ને ગુરુમાં આજનો પાણી પીતો કેવું તમારે ચમ એવું હા તમારે ગાવાનું ખરું કે ભાઈ અમારે તો ગળો બેહ્યો જ નહીં. પીઓ સરપંચ ચમ ઓમ કરો તમે પ્રસાદ ચાલુ થઈ જઈએ. મહેમાનોનો ભોગ બેહવા દેજો મારા આવજે આવજે મારી ગૌરી ગાયોનો ગોવાળાઓ ને
આ જુઓ હોનાનો આ મઢ હોનાનો શમ કજવાનું મારા બાબાએ કરેલું છે હે એ હાથમાં ખુલ્લો પડ્યો હોય એમ રાખજો તો કદી જીવનમાં દરેકની ઘેર રણસો લડાઈ રોમ જોલા લખમણ જોલા જોવા નથી જાય રોમ જોલા લખમણ જોવા જોવા નથી જાય રોજ તારું ધર્મનું અમે કયો જ બેહી આજ મધની કોટક સીના એ તારી જગ સીના આયેલા મહેમાનો આજ શેબર હુનું મિલીને વિષ્ણુદર આવ્યો છું ભાઈ તો સારું કરીને ભાઈ પંચવાળું સભા મંડળ વાળું શું પૂછું ભાઈ મારા હોવાએ આરતી આયા છે હા એવા આરતી વાતો ભાઈ ગાડી 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 ગાડી
માતા બેહી હોય ચેતન ભાગ જેવી માતા બેહી હોય ગોચું ખચેરવાનો વારો આવ્યો ભાઈ ઘડી 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 વાહ 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 રાજા સીતા ગાઓ આ કિંતુ બસા હા એ ઓ રે મોડો રે રા વિનગર મોરલા બોલ્યા રે दुनिया हमारी कोई फकीर दुनिया हमारी कोई फकीर हमारी दुनिया बेचारे तो के दरबारी शरीमा आवे જો પેલું ઠંડુ હતું ને એરિયો અમારે જીએસની હોટલનું હતું અને આ ઉદાસીન ઘરનું ઠંડુ આવ્યું જો એ હોટલનું હતું ના ઘરનું આવ્યું ઘરની પ્રસાદી ખરું ખરું જય ગુરુ મહારાજ જય ચલો તો અમારે રોજ રાતે આવા પ્રોગ્રામો હોય અવનવા દિવસે ખેતીનું કામ હોય રાતે આવા પ્રોગ્રામ હોય બે જગ્યાએ ઠંડુ કર્યું હજી અમારે એક ભગત વળી જાય ત્રીજી જગ્યાએ મહેસાણા ચોકડી છીએ જો અત્યારે હાલ રાત્રે 11:30 વાગ્યા અમે જે ઠંડુ થાય ખરું આઈસ્ક્રીમ ચલો બેહો ભાઈ બેહો હા હા જે હશે ચાલશે ઓકો વળી નવી આવી લોકો મારું જોવા માંગે મારું કોઈ લેતું નહીં હા ના ના વાંધો નહીં જો પેલા જીએસ તરફથી ઠંડુ કર્યું પછી ઉદાજી તરફથી અને અમે આ રોમસીભાઈની જે બોલાય